થાઈલેન્ડની સૌથી રસપ્રદ પરંપરાઓમાંની એક તેના રાજાઓ માટે રામ શબ્દનો ઉપયોગ છે. આનો અર્થ એ છે કે રાજાઓને રામનું બિરુદ આપવામાં આવ્યું છે. ચાલો આ પાછળનું કારણ શું છે તે પણ જાણી લઈએ. થાઈલેન્ડના રાજાઓ રામ કેમ કહેવાય છે તેની પાછળ એક રસપ્રદ વાત છે. થાઈલેન્ડની સૌથી રસપ્રદ પરંપરાઓમાંની એક તેના રાજાઓ માટે રામ શબ્દનો ઉપયોગ છે. આનો અર્થ એ છે કે રાજાઓને રામનું બિરુદ આપવામાં આવે છે. ચાલો આ પાછળનું કારણ જાણીએ. હિન્દુ ધર્મમાં ભગવાન રામને વિષ્ણુના 7મા અવતાર અને એક આદર્શ રાજા તરીકે પૂજવામાં આવે છે. ચક્રી વંશના થાઈ રાજાઓએ આ પદવીનો ઉપયોગ ભગવાનની શક્તિ, ધર્મ અને પ્રાચીન માન્યતાને પ્રતિબિંબિત કરવા માટે કર્યો હતો અને એ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે રાજાઓ આધ્યાત્મિક રીતે ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલા છે. થાઈલેન્ડની સાંસ્કૃતિક ઓળખ ભારતીય મહાકાવ્ય રામાયણથી ખૂબ જ પ્રેરિત છે. થાઈલેન્ડમાં રામાયણને રામકિયન તરીકે ઓળખવામાં આવે છે. 20મી સદીમાં રાજા વજીવૃદ્ધે નંબરિંગ સિસ્ટમ રજૂ કરી, જેમ કે રામ 1, રામ 2 અને રામ 3 વગેરે વગેરે. આનાથી પશ્ચિમી દેશો માટે દરેક રાજાને ઓળખવાનું અને યાદ રાખવાનું સરળ બન્યું. તો આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે જોતા રહો સંદેશ ડિજિટલ.